નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે શિલ્ડિંગ અસર અને આયનીકરણ એન્થાલ્પી। શિલ્ડિંગ અસર અને આયનીકરણ એન્થાલ્પી। જો આ કેન્દ્ર છે, n બરાબર 1 પહેલી કક્ષા છે, આ n બરાબર બીજી કક્ષા છે। તો એવું કહે છે તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, આ અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, આ બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, આ અંદરની કક્ષાના આવેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાની વચ્ચે છે। આ બે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાની વચ્ચે છે। તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ઢાલ તરીકે વર્તે। ક્યાં તરીકે વર્તે? ઢાલ તરીકે વર્તે। તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે। આ અસરને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર। હવે હજી હું આમાં એક ત્રીજી કક્ષા દોરી નાખું તો આ ત્રીજી કક્ષા દોરી તો હવે અહીંયા 8 ઇલેક્ટ્રોન, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 અને 8 અને અહીંયા ઇલેક્ટ્રોન। તો બાહ્યતમ કક્ષા કઈ થઈ? આ n બરાબર 3। તો બાહ્યતમ કક્ષા માટે અંદરની ભરાયેલી કક્ષક કઈ થઈ? n બરાબર 3। તો એ ઢાલ તરીકે વર્તે। ક્યાં તરીકે વર્તે? ઢાલ તરીકે। બાહ્યતમ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ઢાલ તરીકે વર્તે। તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રતિનું આકર્ષણ ઘટે। આ અસરને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર। જો સમૂહના તત્વો હોય ને, સમૂહ, તો આ સ્ક્રીનિંગ અસર વધતી જાય। કારણ કે દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 2 માં હોય તો એના પછીના તત્વોમાં 3 માં આવે, એના પછીના તત્વોમાં 4 માં આવે તો ઢાલ તરીકે કોણ વર્તે? 3। ઇલેક્ટ્રોન 5 માં આવે તો ઢાલ તરીકે કોણ વર્તે? 4। તો ઢાલ મોટી થતી જાય તો આકર્ષણ ઘટતું જાય। તો ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો અને ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો। તો એટલું યાદ રાખજો, સમૂહ હોય ને તો સ્ક્રીનિંગ અસર વધે। સ્ક્રીનિંગ અસર વધે છે। જ્યારે આવર્ત હોય તો સ્ક્રીનિંગ અસર અચળ છે। તત્વની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા કક્ષાની વચ્ચે આવેલા છે। લિથિયમની વાત કરી તો લિથિયમના અંદર 2 ઇલેક્ટ્રોન હોય અને સંયોજકતા ઇલેક્ટ્રોન એ બહારની કક્ષા n બરાબર 2 માં છે। સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તેઓ સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે। આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એને આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને પરિરક્ષિત, આવરિત કરે છે। આ અસરને શું કહે? શિલ્ડિંગ અસર કહે છે। શિલ્ડિંગ અસરના કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે। એટલે કે શિલ્ડિંગ અસરના કારણે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે। એટલે એવું કહેવાય અસરકારક કેન્દ્રીય ભાર ઘટે છે। અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ શું થાય? ઘટે। અસરકારક કેન્દ્રીય આ ઢાલ તરીકે વર્તે એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભારની અસર થશે નહીં, એટલે આકર્ષણ શું થશે? ઘટી જાય। એટલું યાદ રાખવું, સ્ક્રીનિંગ અસર જેમ વધારે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે અને આકર્ષણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ પણ ઘટે। લિથિયમની વાત કરી તો લિથિયમ માટે સંયોજકતા ઇલેક્ટ્રોન n બરાબર 2 છે, પરંતુ અંદરની ભરાયેલી કોણ છે? n બરાબર 1। તો એ ઢાલ તરીકે વર્તે છે। અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષા માટે ક્યાં તરીકે? ઢાલ। તો n બરાબર 2 આ બીજી કક્ષા છે, n બરાબર 2 માં રહેલા ઇલેક્ટ્રોન માટે ઢાલ તરીકે કોણ વર્તે છે? n બરાબર 1 એ ઢાલ તરીકે વર્તે છે। તેથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ ઓછું થાય, તેથી આયનીકરણ એન્થાલ્પી ઓછી। હવે આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું થઈ ગયું કારણ કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ઢાલ તરીકે વર્તે છે। આકર્ષણ ઓછું થયું તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઓછી। આ ઉર્જાને જ આયનીકરણ એન્થાલ્પી કહેવાય। તેથી આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઓછી। આગળ હવે શિલ્ડિંગ અસર છે ને વધારે ક્યાં હોય? અંદરની કક્ષા સંપૂર્ણ જો ભરાયેલી હોય ને, અંદરની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય, આંતરિક કોષ સંપૂર્ણ, તો વધારે સ્ક્રીનિંગ અસર થાય। વધુમાં શિલ્ડિંગ અસરની માત્રા પરમાણુમાં તેની પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષકોની સંખ્યા જેમ વધે તેમ વધે। પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષકોની સંખ્યા જેમ વધે, અહીં પૂર્ણ ભરેલી આંતરિક કક્ષકો કેટલી? 2। n બરાબર 1 અને n બરાબર 2 પૂર્ણ ભરેલી આંતરિક કક્ષકો। સોડિયમ માટે સોડિયમનો ઇલેક્ટ્રોન n બરાબર 3 માં છે। સોડિયમનો ઇલેક્ટ્રોન ક્યાં છે? n બરાબર 3 માં।
તો પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષા કેટલી થાય? 2. પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષકોની સંખ્યા જેમ વધે તેમ શિલ્ડિંગ અસર વધારે થાય. ધારો કે હું પોટેશિયમ માટે લઉં, પોટેશિયમ કે તો 1, 2, 3 અને 4 પોટેશિયમનો ઇલેક્ટ્રોન અહીંયા હોય તો પૂર્ણ ભરાયેલી કેટલી થઈ? 3. તો સોડિયમ કરતાં સોડિયમની સરખામણીમાં પોટેશિયમમાં શિલ્ડિંગ અસર વધારે થઈ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ લઉં તો પૂર્ણ ભરાયેલી કક્ષક કેટલી થાય? 1, 2, 3 ને 4. રૂબિડિયમનો ઇલેક્ટ્રોન અહીંયા હોય n બરાબર 5 તો પૂર્ણ ભરાયેલી કક્ષક વધારે થઈ, તો ઢાલ મોટી થઈ. તો આના કરતાં આમાં સ્ક્રીનિંગ અસર વધારે, આમાં કરતાં આમાં સ્ક્રીનિંગ અસર વધારે, અને સ્ક્રીનિંગ અસર વધારે તો આકર્ષણ ઓછું. શિલ્ડિંગ અસરની માત્રા પરમાણુમાં ઇલેક્ટ્રોનની પૂર્ણ ભરાયેલી આંતરિક કક્ષકોની સંખ્યા જેમ વધારે, પૂર્ણ ભરેલી આંતરિક કક્ષકો જેમ વધે એમ શિલ્ડિંગ અસર વધારે. શું કામ? ઉમદા વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચનાને કારણે સ્ક્રીનિંગ અસર વધુ થાય છે. કારણ કે પૂર્ણ ભરેલી હોય તો ઉમદા વાયુ નિયોન જેવી છે સોડિયમ માટે, પોટેશિયમ હોય તો ઉમદા વાયુ આર્ગોન જેવી થાય, એટલે સંપૂર્ણ રીતે ઢાલ તરીકે વર્તે. તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટાડે. તેથી સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે. આકર્ષણ ઓછું તો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય, તેથી આયનિકરણ એન્થાલ્પી ઘટે. આ સ્થિતિ શેમાં જોવા મળે? આલ્કલી ધાતુમાં જોવા મળે. કારણ કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ છે. અને અંદરની કક્ષા કેવી છે? ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે. અંદરની કક્ષા કેવી છે? ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના. તો સંપૂર્ણ ભરાયેલા કોષને કારણે સંપૂર્ણ ઢાલ રીતે વર્તે, તો શિલ્ડિંગ અસર મહત્તમ થાય. તેથી આ ઇલેક્ટ્રોન સોડિયમનો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ જાય. તેથી જેમ જેમ સ્ક્રીનિંગ અસર વધે તેમ આયનિકરણ એન્થાલ્પી વધે. એ આપણે સમૂહ અને આવર્તની અંદર અભ્યાસ કરીશું. આગળ, એક જ આવર્તમાં આયનિકરણ એન્થાલ્પીનું વલણ. આવર્તમાં આપણે આવર્ત માટે લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ. લિથિયમનું કદ સૌથી મોટું, અહીંનું કેન્દ્ર, આ પહેલી કક્ષા, અને લિથિયમ માટે બીજી કક્ષા છે. લિથિયમની વાત કરી તો બધામાં દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 2 જશે. બધાની અંદર દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જશે? n બરાબર 2. પછી એના પછી બેરિલિયમ નથી લેતું, બોરોન લીધું. બોરોનનું કદ એનાથી નાનું થાય, આ 1. અંદરની કક્ષા આ n બરાબર 2, બીજી કક્ષા. આ બોરોનની વાત કરી. લિથિયમ, પછી બેરિલિયમ નથી લખ્યું, બોરોન, પછી કાર્બન. નાઇટ્રોજનની વાત કરું તો આ નાઇટ્રોજન, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. તો એના કરતાં કદ ઘટ્યું નાઇટ્રોજન. હવે ફ્લોરિનની વાત કરું, એના કરતાં કદ શું થયું? ઘટ્યું. આવર્તના તત્વો છે n બરાબર ફ્લોરિન. હવે થાય છે શું? બધાની અંદર આનો પરમાણુ ક્રમાંક 3, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, આનો પરમાણુ ક્રમાંક 7 અને આનો પરમાણુ ક્રમાંક 9. દાખલ થતો ઇલેક્ટ્રોન બધામાં 2 જાય છે. અહીં 2 ઇલેક્ટ્રોન તો હોય જ, અહીં 3 થયા, અહીંયા 5 છે તો 1, આ 2, આ 3, 4 અને 5 આ રીતે હશે. આ 7 છે તો 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 અહીંયા, આ 1, 2, આ 3, આ 4, આ 5, આ 6 અને 7. ફ્લોરિનની વાત કરી તો આમાં 2, 1 અને 2, આમાં 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે થાય છે શું? બધામાં દાખલ થતો ઇલેક્ટ્રોન જુઓ, બધાની અંદર દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 2 જ ગયો છે. n બરાબર 2 ગયો છે. તો સ્ક્રીનિંગ અસરમાં શું ફેર પડે? અંદરની કક્ષા સ્ક્રીનિંગ અસર તરીકે વર્તે. તો સ્ક્રીનિંગ અસર n બરાબર 1, n બરાબર 1, n બરાબર 1, n બરાબર 1. એટલું યાદ રાખજો, જો આવર્તના તત્વો હોય ને તો શિલ્ડિંગ અસર અચળ રહે છે. લિથિયમથી ફ્લોરિન તરફ જતા ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તરમાં ઉમેરાતો જાય છે. n બરાબર 2 આવ્યા, આમાં n બરાબર 2, n બરાબર 2, એટલે કે n બરાબર 2 અચળ રહે છે. એવી જ રીતે ત્રીજા આવર્તમાં પણ n અચળ રહે. હવે n અચળ રહે ને એટલે જો અંદરની કક્ષા ક્યાં તરીકે વધે? ઢાલ તરીકે. તો ઢાલ એવડી ને એવડી રહી. પરિણામે આંતરિક ભરાયેલી કક્ષામાં ઉદ્ભવતી શિલ્ડિંગ અસરમાં વધારો થતો નથી, એટલે કે શિલ્ડિંગ અસર અચળ રહે છે. તો કોની અસર થાય? કેન્દ્રીય વીજભારની અસર. અહીં કેન્દ્રમાં વીજભાર 3, અહીં 5 એકમ,
અહીં 7 એકમ, અહીં 9 એકમ થયો. અહીં કેન્દ્રીય વીજભાર કેટલા એકમ છે? 9 એકમ. તો અહીંયા કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધારે છે, તો આકર્ષણ અહીં સૌથી વધારે થશે. અને આકર્ષણ વધારે થશે તો ઇલેક્ટ્રોન મજબૂતાઈથી જોડાયેલો રહેશે. તો એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. એટલે આ બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી શું થશે? વધે. આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. કારણ કે કેન્દ્રીય વીજભાર શું થતો જાય છે? વધે છે. પણ સ્ક્રીનિંગ અસર કેવી રહેશે? અચળ. કે સ્ક્રીનિંગ અસર n બરાબર 1 તો ભરાયેલી કક્ષક અચળ છે. પરિણામે આંતરિક ભરાયેલી કક્ષા દ્વારા ઉદ્ભવતી શિલ્ડિંગ અસરમાં વધારો નથી થતો. જો શિલ્ડિંગ અસર n બરાબર 1 અચળ રહે. જો શિલ્ડિંગ અસર વધે ને તો આકર્ષણ ઘટે. તો શિલ્ડિંગ અસર તો એટલી ને એટલી છે. પરિણામે શું કોની અસર થઈ જાય? અસરકારક કેન્દ્રીય વીજભાર દ્વારા. અસરકારક કેન્દ્રીય વીજભાર 5 એકમ, 7 એકમ, 9 એકમ, એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી ગઈ. તો આકર્ષણ બળની અસર વધી જશે. કોના કરતા? સ્ક્રીનિંગ અસર કરતા. આકર્ષણ બળની અસર તેના પર લાગુ પડતી શિલ્ડિંગ અસર કરતા વધી જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર શું કરે? ઇલેક્ટ્રોનને આકર્ષવાનું કામ કરે. શિલ્ડિંગ અસર શું કરે છે? આકર્ષણ ઘટાડવાનું કામ કરે. પણ શિલ્ડિંગ અસર તો અચળ રહેશે, વધતી નથી. તો કોની અસર થાય છે? અસરકારક કેન્દ્રીય વીજભારની અસર થાય તો આકર્ષણ વધે. આકર્ષણ વધે તો શું થાય? બાહ્યતમ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ મજબૂતાઈથી બંધાયેલો રહેશે. આ ઇલેક્ટ્રોન વધારે મજબૂતાઈથી બંધાયેલો રહે. અહીંયા ઇલેક્ટ્રોન ઓછો મજબૂતાઈથી બંધાયેલો રહે. આથી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનિક એન્થાલ્પી શું થાય? વધારે. કારણ કે આ આકર્ષણ વધારે છે, એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એક જ સમૂહમાં આયનિક એન્થાલ્પીના મૂલ્યનું વલણ શું હોઈ શકે? એક જ સમૂહમાં આયનિક એન્થાલ્પીના મૂલ્યનું વલણ શું હોઈ શકે? સમૂહની વાત કરી તો સમૂહ એક આગળના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરેલી જ છે. લિથિયમની વાત કરું તો n બરાબર 1 અને n બરાબર 2. લિથિયમ n બરાબર 2 નું તત્વ. પછી સોડિયમની વાત કરું તો n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3. સોડિયમ n બરાબર 3 નું તત્વ છે. પોટેશિયમની વાત કરું તો 1, 2, 3 અને 4. કે n બરાબર 2, 3 અને 4. જો સમૂહમાં શું થશે? અહીં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 અને બાહ્યતમ કક્ષામાં 1. અહીંયા 2, અહીંયા 8, બાહ્યતમ કક્ષામાં 1. અહીંયા 2, બાહ્યતમ કક્ષામાં 8, અહીંયા 1. બધામાં બાહ્યતમ કક્ષામાં 1 છે. બરોબર. તમે ઉપરથી નીચે તરફ આવો શું થાય છે? ઉપરથી નીચે તરફ આવો શું થાય? ઉપરથી નીચે તરફ n છે ને બદલાય છે. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા n વધે છે. n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. ઉપરથી નીચે તરફ જાઓ n વધે છે. હવે n વધે છે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થાય? વધારે દૂર. તેથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જાય. બરોબર. અને શિલ્ડિંગ અસર પણ વધે. અહીં શિલ્ડિંગ અસર તરીકે કોણ વર્તે? n બરાબર 2 માં ઇલેક્ટ્રોન છે તો n બરાબર 1. અહીં n બરાબર 3 માં ઇલેક્ટ્રોન છે તો n બરાબર 2 શિલ્ડિંગ અસર તરીકે વર્તે. n બરાબર 4 માં ઇલેક્ટ્રોન છે, શિલ્ડિંગ અસર તરીકે કોણ વર્તે? n બરાબર 3. તો શિલ્ડિંગ અસર ઢાલ મોટી થઈ ગઈ. એટલું યાદ રાખજો, સમૂહના તત્વો હોય તો શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે. તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે. અને આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો બને? સરળ. પરિણામે આયનિક એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઘટે. સમૂહમાં આયનિક એન્થાલ્પીનું મૂલ્ય શું કામ ઘટે? દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવે છે એટલે સ્ક્રીનિંગ અસર વધે છે, આકર્ષણ ઘટે છે. આકર્ષણ ઘટે છે તો ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો. તેથી આપવી પડતી ઉર્જા ઓછી. તેથી સમૂહમાં આયનિક એન્થાલ્પીમાં અપવાદરૂપ ક્રમમાં અપવાદરૂપ છે બેરિલિયમ અને બોરોન. હવે પહેલા તો ઇલેક્ટ્રોન રચના લખી નાખું. આ બોરોન
બેરિલિયમની વાત કરી. પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના 1:2s2. પછી બોરોન, પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 1:2s2 અને 2p1. હવે એક નોંધ લખી લેજો. નોંધ, જો n સમાન હોય તો n સમાન હોય તો આકર્ષણ, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ n નું મૂલ્ય સમાન હોય, s હોય, p હોય, d હોય, f હોય, તો કેન્દ્રથી નજીક કોણ હોય? s. તો આકર્ષણ વધારે. પણ n નું મૂલ્ય સમાન હોય તો, ધારો કે અહીં કે 4s હોય, 4p હોય, 4d હોય ને 4f હોય, તો કઈ કેન્દ્રથી નજીક હોય? 4s કેન્દ્રથી નજીક, તો એનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે. 4s કેન્દ્રથી નજીક, આ દૂર દૂર દૂર, તો આકર્ષણ શું થતું જાય? આકર્ષણ શું થતું જશે? ઘટતું જાય. ધ્યાન રાખજો ખાસ. હવે આગળ અપવાદરૂપ ક્રમ આપણે જોઈ. આ ઇલેક્ટ્રોન રચના થઈ નહીં. હવે કેન્દ્રીય વીજભાર ક્યાં વધારે છે? અહીં કેન્દ્રીય વીજભાર ઓછો છે. જો કેન્દ્રીય વીજભાર ઓછો, અહીંયા 5 એકમ કેન્દ્રીય વીજભાર છે. કેન્દ્રીય વીજભાર વધુ. કેન્દ્રીય વીજભાર બેરિલિયમમાં 4 એકમ છે અને બોરોનની અંદર કેટલો છે? 5 એકમ. કેન્દ્રીય વીજભાર વધુ. એટલું યાદ રાખો, કેન્દ્રીય વીજભાર વધારે હોય ને તો આકર્ષણ વધારે, એટલે કદ આનું નાનું હોય, કદ નાનું. અને અહીં કેન્દ્રીય વીજભાર, આની સરખામણીમાં અહીં કેન્દ્રીય વીજભાર ઓછો હોય તો આકર્ષણ ઓછું હોય, એટલે કદ મોટું હોય, કદ મોટું. તો આવર્તના છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો તો કદ ઘટે, બરોબર છે. અને કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. તો આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? નાનું કદ છે તો આકર્ષણ વધુ, તો વધુ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, આયનીકરણ એન્થાલ્પી વધુ હોય. અને આયનીકરણ એન્થાલ્પી આ બધું કદ મોટા છે તો આકર્ષણ ઓછું, તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. ઓછી હોવી જોઈએ પણ નથી, વધુ હોવી જોઈએ પણ નથી. અપવાદ છે, ધ્યાન રાખજો. ઓછી હોવી જોઈએ પણ નથી. આ કદ નાનું છે તો આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ પણ નથી. આની આયનીકરણ એન્થાલ્પી વધુ છે એ ક્રમ સાચો છે. આયનીકરણ એન્થાલ્પી વધુ છે અને આની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે એ સાચું છે એ ક્રમ. એનું કારણ લખી. કારણ શું? એનું કારણ કંઈક આવું છે. હવે આમાંથી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 2s માંથી. કેમાંથી દૂર થાય? 2s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય. 2s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય. જ્યાં 2p કરતા, આ બોરોનની 2p કરતા કેન્દ્રથી કેવો છે? નજીક. ધ્યાન રાખજો ખાસ, આ બહારની કક્ષામાંથી દૂર થાય, 2s માંથી દૂર થાય. આ કેમાંથી દૂર થશે? 2p માંથી દૂર થાય. પણ આ 2p કરતા 2s કેન્દ્રથી નજીક છે. 2s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય જે કેન્દ્રથી નજીક છે. કેન્દ્રથી નજીક હોવાથી આકર્ષણ વધુ. તેથી તેના ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે. તેથી એની આયનિક એન્થાલ્પી વધુ છે. ધ્યાન રાખજો, અમે 2s લખ્યું છે. ઇલેક્ટ્રોન દૂર છે કોની સરખામણીમાં? અહીંથી દૂર થાય. બોરોનમાં
2p માંથી દૂર થાય, બેરિલિયમમાં 2s માંથી દૂર થાય, તો આની સરખામણીમાં 2s એક ઇલેક્ટ્રોન માંથી ઇલેક્ટ્રોન દૂર થાય જે કેન્દ્રથી નજીક છે, આની સરખામણીમાં કેન્દ્રથી નજીક છે એટલે આકર્ષણ વધુ છે, નજીક છે એટલે આકર્ષણ વધારે છે, તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે, આયનિક એન્થાલ્પી કેવી થશે? વધુ. તો આની શું કામ ઓછી છે? એનું કારણ શું? કારણ આમાં કેમાંથી દૂર થાય? 2p માંથી. આની સરખામણીમાં 2s માંથી દૂર થાય, 2p માંથી થાય, 2p માંથી ઇલેક્ટ્રોન દૂર થાય જે આ બેરિલિયમની સરખામણીમાં કેન્દ્રથી દૂર છે, જે બીની સરખામણીમાં કેન્દ્રથી કેમાં છે? દૂર. કેન્દ્રથી દૂર હોવાથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું. જો 2p માંથી દૂર થશે એ આની સરખામણીમાં આ 2p અને 2s, તો 2p p આકર્ષણ કેન્દ્ર તરફનું આકર્ષણ s ને વધારે હોય, p ને ઓછું હોય, કારણ કે I2 છે અને I2 છે એક સરખો હોય તો n નું મૂલ્ય સમાન હોય તો અહીં 2s છે અને અહીં 2p છે, તો s માં આકર્ષણ વધારે હોય, p માં આકર્ષણ ઓછું હોય. આકર્ષણ ઓછું હોવાથી સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થાય, તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે, ઓછી ઉર્જાની જરૂર પડે. આ અપવાદ ક્રમ છે, ધ્યાન રાખજો. અપવાદામાં કોણ આવે? બોરોન આવે. કોણ આવે? બોરોન. કારણ કે બોરોન અપવાદ છે, અપવાદ. બોરોન અપવાદ છે. શું કામ? આ બાજુ જાવ એટલે કદ શું થાય છે? ઘટે છે. તો આયનિક એન્થાલ્પી વધવી જોઈએ, પણ વધવાને બદલે એની કેવી છે? ઓછી છે. એટલે બોરોન અપવાદ થયું, આ રેગ્યુલર થશે. આગળનો ટોપિક છે અનિયમિતતા બી. ઓક્સિજનની ડેલ્ટા IH1 એટલે પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજનની ડેલ્ટા IH1 એટલે પ્રથમ આયનિક એન્થાલ્પી કરતાં ઓછું છે. ઓક્સિજન હકીકતમાં પાછળના ક્રમે આવે તો કદ નાનું હોય તો આયનિક એન્થાલ્પી વધારે હોવી જોઈએ, પણ ઓછી છે. એના માટેનું કારણ એક તો ઓક્સિજન Z બરાબર 8 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p4 છે. નાઇટ્રોજનની વાત કરી તો નાઇટ્રોજન Z બરાબર 7 પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p3 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 છે. હવે અહીં 3 ઇલેક્ટ્રોન છે, બરોબર. હવે એની આ ઇલેક્ટ્રોન રચના લખું છું. નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોન રચના લખું છું. 2px 2py અને 2pz. કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો વુન્ડના નિયમ અનુસાર એક ભરાય, તો અર્ધપૂર્ણ ભરાયેલી છે. અર્ધપૂર્ણ એટલે વધુ થાય. ઓક્સિજન માટે લખું તો નાઇટ્રોજન પછી જ ઓક્સિજન આવે, એનો પરમાણુ ક્રમાંક 7, આનો પરમાણુ ક્રમાંક 8, આની પાછળની લખું છું ઇલેક્ટ્રોન રચના, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થવાના છે. 2px 2py અને 2pz. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો હુન્ડના નિયમ અનુસાર 1 આ 2 આ 3 અને 4 આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. હવે કદ આનો અસરકારક કેન્દ્રીય વીજભાર, આના કરતાં આનો કેન્દ્રીય વીજભાર વધારે છે તો કદ નાનું. અહીં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો છે, આકર્ષણ ઓછું તો કદ મોટું. કદ મોટું હોય અહીંયા આકર્ષણ ઓછું હોય, આકર્ષણ ઓછું હોય તો આયનિક એન્થાલ્પી અહીંયા આયનીકરણ એન્થાલ્પી મોટું કદ છે ને તો ઓછી હોય, પણ નથી. કદ નાનું છે તો આકર્ષણ વધારે હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે, તેથી આયનિક એન્થાલ્પી વધુ હોવી જોઈએ. આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ પણ નથી. તો સાચું શું છે?
સાચું કંઈક આવું છે. આની આયનીકરણ એન્થાલ્પી આની ઓછી છે ને એ સાચું છે. અને આની આયનીકરણ એન્થાલ્પી ઓછીને બદલે વધુ છે એ સાચું છે. તો અપવાદ કોણ થાય? ઓક્સિજન થાય. કે આવત કોષ્ટકના ડાબી બાજુથી જમણી બાજુ હાલો ને એટલે કદ ઘટે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. પણ વધવાને બદલે કેવી છે? ઓછી છે. વધવાને બદલે શું થાય છે? ઓછી છે. તો એનું કારણ શું? કારણ અહીંયા 3p માંથી ઇલેક્ટ્રોન દૂર થવાના છે. કેમાંથી? સોરી 2p માં 2p3 ના આ 3 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં હોવાને કારણે 3 ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં હોવાથી, જો આ 3 ઇલેક્ટ્રોન છે અલગ અલગ કક્ષકમાં છે. અલગ અલગ કક્ષકમાં હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. અને વળી પાછી કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ એટલે 6 ની કેપેસિટી 3 છે તો 1 છે. તો 3 ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય થાય. તેથી તેના ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. તેથી આયનીકરણ એન્થાલ્પી વધુ થશે. તેથી તેની આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધુ થશે, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી છે. અને અહીંની વાત કરી તો આનું કારણ ત્યાં શું થશે? 2p4 ના આ 4 ઇલેક્ટ્રોન પૈકી 4 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન છે ને એક જ 2p કક્ષકમાં છે. 2 ઇલેક્ટ્રોન એક જ 2p કક્ષકમાં હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય. તેથી તે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે. તેથી આયનીકરણ એન્થાલ્પી કેવી થશે? ઓછી. જો ફરીથી આ અર્ધપૂર્ણ ભરાયેલી છે, આમાંથી દૂર થાય તો ત્રણેય અલગ અલગ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. ત્રણેય અલગ અલગ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય. અને અપાકર્ષણ ઓછું હોય ને તો સહેલાઈથી દૂર ન થાય. સ્થિરતા વધારે છે, વધુ થાય છે. તેથી સ્થિરતા વધારે છે, તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર ન થાય તો આપવી પડતી ઉર્જા વધારે હોય. વધારે ઉર્જાની જરૂર પડે, તેથી અહીંની એન્થાલ્પી વધારે. હવે આમાંથી અહીંયાથી દૂર થવાનો છે. પીમાં 4 ઇલેક્ટ્રોન છે, પણ એક 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય, અને અપાકર્ષણ વધારે હોય તો સહેલાઈથી દૂર થઈ જાય. તો આપવી પડતી ઉર્જા ઓછી હોય તો અહીંની એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થઈ જાય. 2p4 ના 4 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન તો એક જ 2p માં છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે છે, અહીંયા અપાકર્ષણ ઓછું છે, કારણ કે જુદી જુદી કક્ષકમાં છે. એક કક્ષકમાં 2 છે તો અપાકર્ષણ વધારે, તો સહેલાઈથી દૂર થાય તો આપવી પડતી ઉર્જા કેવી હોય? ઓછી ઉર્જાની જરૂર પડે. તેથી અહીંની એન્થાલ્પી કેવી થાય? ઓછી. આ 2 અપવાદરૂપ ક્રમ ખાસ ધ્યાન રાખજો. આગળનો ટોપિક, બીજા આવર્તના તત્વોની IE1 નો ક્રમ. આયોનાઇઝેશન એન્થાલ્પી 1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બીજા આવર્ત લિથિયમ
બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. બીજો આવર્ત આ બધા n બરાબર 2 ના છે. આનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8, 9. આ બાજુ હાલો ને કદ ઘટે. શું થાય? કદ ઘટે છે. આપણને ખબર છે કદ ઘટે તો આયનિક એન્થાલ્પી વધે. કદ ઘટે આયનિક એન્થાલ્પી વધે. કદ ઘટે ને આયનિક એન્થાલ્પી વધે. આ સમૂહ પહેલો, આ બીજો સમૂહ, આ 13મો સમૂહ, આ 14મો સમૂહ, આ 15મો સમૂહ, આ 16મો સમૂહ, આ 17મો સમૂહ અને 18મો સમૂહ કોણ આવે? નિયોન, પરમાણુ ક્રમાંક 10. પણ આમાં અપવાદ જોવા મળતા હતા છોકરાઓ. શું જોવા મળતું હતું? અપવાદ. કોણ અપવાદ હતું? બોરોન અને નાઇટ્રોજન. એ બે અપવાદ જોવા મળે છે. બોરોન અને નાઇટ્રોજન શું જોવા મળે છે? અપવાદ. બોરોન અને નાઇટ્રોજન અપવાદ જો બેરિલિયમ અને બેરિલિયમ અને નાઇટ્રોજન અપવાદ જોવા મળે છે. કારણ કે બેરિલિયમની આયનિક એન્થાલ્પી ઓછી હોવી જોઈએ પણ વધારે છે. આ ક્રમ આ બાજુ આવશે, આમ આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. તો સાચો ક્રમ કયો? I-E1 નો ક્રમ. ધ્યાન રાખજો ખાસ અપવાદ. લિથિયમની આયનિક એન્થાલ્પી સૌથી ઓછી. પછી બોરોન આ બાજુ જાઓ, આયનિક એન્થાલ્પી વધવી જોઈએ તો બોરોનની ઓછી છે. બોરોન. બેરિલિયમ છે ને એની ઓછી હોવી જોઈએ પણ વધારે છે. ઓછી હોવી જોઈએ વધારે છે. બેરિલિયમ આવશે. પછી કોણ આવશે? કાર્બન. પછી નાઇટ્રોજન આવવું જોઈએ પણ નાઇટ્રોજનને બદલે કોણ આવશે? ઓક્સિજન. પછી નાઇટ્રોજન અને પછી કોણ આવશે? ફ્લોરિન અને એના કરતાં વધારે નિયોન. તો અપવાદ કોણ થયા? અપવાદ એક થયું બેરિલિયમ. અપવાદ કોણ થયું? બેરિલિયમ. બીજો કોણ થયું? નાઇટ્રોજન. આ શું કામ થયું? આ કેમાં દૂર થતા? એસમાંથી. અને આમાં પીમાંથી દૂર થતો. તો પીમાં સહેલાઈથી દૂર થાય, એસમાંથી મુશ્કેલીથી થાય. આના કરતાં આના આયનિક એન્થાલ્પી વધારે. આમાં શું થતું હતું? આ કાર્બન છે, આની સરકાર અહીંયા શું કામે? અહીંયા 2 ઇલેક્ટ્રોન 2p માં હતા, 4 હતા, એમાંથી 2 અપાકર્ષણ વધારે હતું એટલે સહેલાઈથી દૂર થઈ જતું. આયનિક એન્થાલ્પી ઓછી. અર્ધપૂર્ણ ભરાયેલીને કારણે સ્થિરતા વધારે. અને આ તો સંપૂર્ણ ભરાયેલી છે એટલે સૌથી વધારે આયનિક એન્થાલ્પી. આયનિક એન્થાલ્પી સૌથી એની વધારે થશે. આગળ હવે ત્રીજા આવર્તની વાત કરી તો એ જ રીતે ત્રીજા આવર્તના તત્વોની I-E1 નો ક્રમ. હવે આ ધ્યાન રાખજો છોકરાઓ ખાસ. આ ક્રમ યાદ રાખવાનો છે. હવે ઉપરનો ક્રમ નથી યાદ રાખવાનો. આ કદ ઘટેલા આયનિક એન્થાલ્પી વધે તો 2 અપવાદ જોવા મળ્યા. કોણ? બેરિલિયમ અને નાઇટ્રોજન 2 અપવાદ જોવા મળ્યા. એ આગળ આવી જશે. બેરિલિયમ અને નાઇટ્રોજન એ પાછળ વહી જશે અને બોરોન આગળ વહી આવશે અને ઓક્સિજન આગળ વહી આવશે. ત્રીજા આવર્તની વાત કરી તો n બરાબર 3. n બરાબર 3. 3માં પ્રથમ લિથિયમ, પછી કોણ આવે? સોડિયમ. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 ત્રીજા આવર્તનો. પછી કોણ આવે? મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12. પછી એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13. પછી પરમાણુ ક્રમાંક 14 સિલિકોન. પરમાણુ ક્રમાંક 15 ફોસ્ફરસ. પરમાણુ ક્રમાંક 16 સલ્ફર. પરમાણુ ક્રમાંક 17 ક્લોરીન. પરમાણુ ક્રમાંક 18 આર્ગોન. તો ક્રમ આપણને ખબર છે કે તમે આ બાજુ જાઓ ને આ બાજુ એટલે કદ શું થાય? કદ ઘટે. કદ ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. આ બધું વધે પણ અપવાદ છે. આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, આ 13મો સમૂહ, આ 14મો સમૂહ, આ 15મો સમૂહ, આ 16મો સમૂહ, આ 17મો સમૂહ અને 18મો સમૂહ. એમાં અપવાદ કોણ જોવા મળે છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ અપવાદ જોવા મળશે. અને અહીં કોણ જોવા મળશે? ફોસ્ફરસ અપવાદ જોવા મળશે. કારણ કે આમાંથી દૂર થાય ને એ એસમાંથી દૂર થાય અને આમાંથી દૂર થાય પીમાંથી, અને પી કરતાં એસ કેન્દ્રથી નજીક હોય એટલે આયનિક એન્થાલ્પી એની વધારે થશે.
આ અર્ધપૂર્ણ ભરાયેલી છે અને અર્ધપૂર્ણ ભરાયેલીને કારણે એની સ્થિરતા વધારે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ, એટલે અહીંયા આવશે ફોસ્ફરસની વધારે થશે, સલ્ફરની ઓછી, એલ્યુમિનિયમની ઓછી. એટલે આ ક્રમ ધ્યાન રાખજો ખાસ. તો સાચો ક્રમ શું થયો? સાચો ક્રમ લખી જી. ક્રમ આ પ્રમાણે થશે. IE1 નો ક્રમ. પ્રથમ આયોનાઇઝેશન એન્થાલ્પી સોડિયમની ઓછી, એના કરતાં મેગ્નેશિયમની વધારે થવી જોઈએ. મેગ્નેશિયમની વધારે થવી જોઈએ તો વધારે છે એલ્યુમિનિયમ. આ રીતે ક્રમ હોવો જોઈએ. પછી એલ્યુમિનિયમ આગળ આવશે, એલ્યુમિનિયમ, પછી મેગ્નેશિયમ, પછી કોણ આવશે? સિલિકોન. ફોસ્ફરસ આવવું જોઈએ પણ ફોસ્ફરસની વધારે છે કોના કરતાં? સલ્ફર કરતાં ફોસ્ફરસની વધારે. અને પછી ક્લોરિન, અને પછી ખૂબ જ વધારે આર્ગોનની. શું કામ? સંપૂર્ણ ભરાયેલી છે, એટલે સંપૂર્ણ ભરાયેલી છે એટલે આર્ગોનની સૌથી વધારે. તો અપવાદ કોણ જોવા મળ્યું? એક મેગ્નેશિયમ, એ અહીંયા આવવું જોઈએ, અહીંયા થયું. ફોસ્ફરસ એ આગળ આવવું જોઈએ, એને બદલે પાછળ. અને આ તો સંપૂર્ણ ભરાયેલી છે એટલે સ્થિરતા સૌથી વધારે, એટલે અહીંની કઈ એન્થાલ્પી સૌથી વધારે. આ ક્રમ અહીંની કઈ એન્થાલ્પીનો ક્રમ થયો, ખાસ ધ્યાન રાખજો. આભાર.